ગાંઠ ટાંકા. આ ગાંઠ ટાંકામાં છે ને નાના નાના ડોટ ડાયમંડ બને ને, ડાયમંડ જે ઓરિજિનલ ડાયમંડ આપણે ન કરી શકીએ એ ઓરિજિનલ ડાયમંડ આપણે ન કરવા હોય ત્યારે ચમકવાનો દોરો, રેશમી દોરો, મેચિંગ દોરો આ જ્યારે આપણે કરીએ ને ત્યારે ગાંઠ ટાંકો છે ડાયમંડની જેમ રાતના ચમકે પણ એમાં આપણે શાઇનિંગવાળો દોરો વાપર્યો હોય ત્યારે, બરાબર. એમાં સિલ્વર ડાયમંડ દોરો આવે, પછી ગોલ્ડન ડાયમંડ દોરો આવે અને ઓક્સોડાઇઝનો આ દોરા છે એ આપણને કામ લાગે. હવે બનાવવાનો કેવી રીતે? તો કે નાના નાના ડોટ બનાવવાના છે. એના માટે આપણે સોય દોરો પોરવી અને આપણે લેશું ત્યારે આપણે ગમે એવી ડિઝાઇન છૂટી છૂટી ગાંઠો પણ આપણે વારી શકીએ છીએ, બરાબર. હવે એના માટે આપણે આ રીતે થોડું કાપડ લઈ જરાક જોઈ શકો છો, દેખાશે પણ નહીં કાપડ. આ રીતે કાપડ લઈ અને કાપડમાં સોયમાં 1 2 3 ગામ આંટી મારી એને અંગૂઠાના નખથી આંટીને દબાવી રાખી અને આ રીતે દોરાને ઉપરથી ખેંચી લઈશું. આ ખેંચી અને ફરીથી આપણે જ્યાંથી સોય કાઢી છે ત્યાં જવા દેશું. આપણી ગાંઠ જોઈ શકો છો ડાયમંડ નીચે ઊભો છે. હવે આપણે ફરીથી જ્યાંથી આપણે જ્યાં જરૂર પડે ડાયમંડની ત્યારે એ જ રીતે એક જરાક એવું કાપડ લઈ ફરીથી 1 2 3. હવે તમારે કેવડી મોટી ગાંઠ કરવી છે એના ઉપર. હવે તમને હું આ નાની ગાંઠ બનાવી 4 5 6 7 8 8 વાર આંટી લઈને બતાવી છે. એ આપણે એકદમ ઊભી થશે, એકદમ પ્રેસ કરીને દબાવી દેશું અને પછી આપણે જ્યાંથી સોય કાઢી છે ત્યાં સોયને નાખી દેશું. જોઈ શકીએ છીએ કે આ ગાંઠ મોટી થઈ ગઈ છે. પણ હંમેશા 3 થી 5 સુધીની આંટી લઈ અને જે ગાંઠ કરીએ છીએ એ ખૂબ જ ચમકે છે. આ થોડુંક મોટું ડાયમંડ જેવું લાગશે. આ રીતે આપણે અલગ અલગ કરી શકીએ. કરી દે. હાલો બેટા, કોને નથી